ગુડ મોર્નિંગ મિત્રો. ફાયરબેનના મોટા માસી જોવારીથી આવે છે, દેવી માસી, પછી છે બીજા સીતા માસી, પછી છે અમારા અંતે માસી, આ છે દેવી માસીના દીકરીની બેન. આ બધા બનાવી રહ્યા છે કાટલું. હવે શું શું વસ્તુ છે? આ વરિયાળી છે, પછી કાટલા માટે બીજે લાવે છે ગુંદ, એને પણ ચારણી, અને પછી આ શું છે? કોપરું. પછી આ બધી વસ્તુઓ પણ એમાં છે. આમાં કાંઈ બોલતી જા. આમાં સુવા. પછી ઓહો બરાબર. અને આ આવું મૂક ને. આઈ કાણું છે અખરોટ, પિસ્તા, ચારોળી. અને આમાં હવે કાણું ઘટતું? કાજુ બદામ. ઓકે. પછી બીજો કાણું ખબર? કાજુ બદામ. પછી હવે કાણું ઘટે? એની હવે કાણું બીજો આમાં નાખો. બરાબર. ઘી તો ખપે નહીં હેચડ? મોંઘો ઈ છે લગાવ કે મારે ખર્ચો તે મુએ વાત તું કરતી લે. તો ઘીનું ક્યાં બોલતી નહીં? આ વિડીયો નહીં નાખે, ખાલી મજાક પૂરતી. તો એમાં તો હું સારો લાગ્યો એટલે નાખી દીધું. આમાં હું મજા આવી જાય તો નાખું દઈએ. હા જાડીભાઈ છે માલપુઆ, જે કીધું ને માલપુઆ સ્પેશિયાલિસ્ટ. આ ઈ છે. હવે આ બધું જોઈ શું થાય છે. સરળ છેલ્લે પછી કાટલાથી કાણ થાય ફાયદો ઈ બોલ છે કોણ? તાકાત આવે. બરાબર, ઠીક. તાકાત આવે પછી કડું ન દુખે, કમર ના દુખે, શરીરમાં શક્તિ આવે. ઠીક. તારે કઈ ભણો? પાયલબેન ના માસી છે, સૌથી નાના માસી. કાટલું બનાવે અડધું ખાઈ જાય પોતે, અને તો શરીર આવું જ રહેશે. હા જોઈ લેજો, તમે યાદ રાખજો. એ પોતે જ બનાવશે ને પોતે જ ખાશે, પણ રહેશે એવી નહીં. વર્ષો જેવું બીજો પાન થયો નથી આમાં. એ એક પાને જ રહી. હવે તૈયાર થાય કાંઈક વિધિ આગળ કરશો, જોશો. કાટલું પીસવા માટેની તૈયાર થઈ ગઈ છે. કાટલાનો જે કાચો માલ હતો એ હવે પીસાઈ માટે રેડી છે લગભગ. ઠીક છે, ચાલો થવાનું છે. બધી આઈટમો બતાવી હતી શરૂઆતમાં તમને. રેડી છે. માસ્ટર એટ વર્ક. પેલો ઘઉં ગુંદ, એમાં બીજું શું નાખે? અચ્છા, ગુંદ અને એનો ભૂકો મિક્સચરમાં
મિક્સચર રાખજો. બસ બસ ઓકે કરો ચાલુ. આ બધી આઈટમો પીસાઈ કરવાની છે પછી આપણે સીધા આગળ જઈએ. બાકીના બધા ક્યાં ક્યાં કામે લાગે જોઈએ. તો ટીટુબેન અહીં અમારી રાહ જોઈ રહ્યા છે. બાપા બારે હાલો. મમ્મીબેન અહીં મિક્સચરમાં બધું કાઢ્યા પછી પાછો આવી રીતે ચારવાનો. આ નીચે વાળો મિક્સચરમાંથી અહીં ચાયણી મારફતે ચરાવને આ ભૂકો થયો કાટલા. આ બધું કા તમામ વસ્તુ આવી અને આ તાવો પાવડર તૈયાર. હવે એનો શીરો જ બનાવો. ઘી જરૂર બે ને આમાં અને ગોળ. આમાં ઘી ગોળ નો શીરો બનાવે એટલે થઈ ગયું કાટલું. આમ તો શીરાની રીતે જ બને. શીરો ન બને મતલબ શીરા જેવો જ ને આમ તો. ઘીમાં નાખો ના હેકવાડો આટલો જ બને આટલો જ આમાં દ્રાક્ષ ભેજાય આટલો જ ખવાય વધારે ન ખવાય. ખાઓ કે નહીં ખાવો નહીં પણ અત્યારે માહિતી આપો નહીં ભાઈ ક્યાં બની કામ. ટોટલ ચાઇનીઝ ચાલુ ને આ તૈયાર રાખ્યો અને આમાં આવે ઘી ગોળ અને આ શેકો કાણે ઘીમાં જ ગોળ ઘીના પાકમાં હેકવાનું. ઓકે હવે કેર કરવું. અચ્છા એટલે આ મટીરિયલ રાખવું દેવાનું. જ્યારે જ્યારે ખપતો હોય ત્યારે આમાંથી બનાવવાનું. અચ્છા આમાં દ્રાક્ષ પડે. આમાં બધું પીસવ ભૂકો થવું. વાહ સરસ તૈયાર કર્યો. આ કેટલા કિલા? આ કેટલા દી હાલે? આખી સીઝન આલુ છે. એક કાટલું બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે એ લોકોએ. આ ગોળ એમણે ચાકુથી મોરી લીધો છે. અહીં ઘી મૂકી દીધું છે અને આ જે કાટલો કાલે ક્રશ કરીને પાવડર બનાવીને કાટલું બે રીતે બને છે એવું આ લોકોએ કહ્યું. એકમાં એવું છે કે છેલ્લે જે આ જે માલ છે એ લાસ્ટમાં નાખવામાં આવે. હા કઈ રીતે બને? જો આ ગોળનો પાક કરું ને એમાં કાચો નાખું દે કોમ એવી રીતના બનાવે આ પાવડર ને. ઓકે અને એક આ ઘીમાં હેકે પેલો પછી ઉપરથી ગોળ નાખે. ઓકે બે રીતે બને કાટલું. એમાં પાછળથી આ માલ નાખો તો એના તત્વો છે એ વધુ જળવાઈ રહે. બરાબર. થોડોક આકરું ચાલે છે અને ઓ થોડો કડક થાય અગર આને શેકો તો. બરાબર. આ તમે બનાવો છો અને ચાસણી જેવું કરો છો. પાક આ રીતે એક રસ થઈ જાય એટલે પછી ડાયરેક્ટ ઉતારી લેવાનું રહે. બસ અને માલ મિલાવી દે. મતલબ સરળ છે. બસ આટલું જ કરવાનું છે અને એ ઉતારી આ માલ એમાં મિલાવતા માપ એ મોટી માસી નાખી. મોટી માસી એક નાના માસી આ રીતે માપ જોઈએ. સુગંધ આવ્યો ભાઈ. બધાને જેવી ભાઈ રસોઈ પડે. કાટલું ખૂબ જ પોષણની સાથે શક્તિવર્ધક એનર્જીથી ભરપૂર અને બજારમાં એમ તો મળતા હોય છે કાટલા. શું ભાવ હશે કિલોને કંઈ ખબર નથી પણ કેવળ આ રીતે ઘરે બનાવવાનો પ્રયાસ કરજો. બધા લીધેલા હતા રૂપિયા 4-5 હજાર 4-5 હજાર રૂપિયામાં પણ કાટલો તમને હાલે કેટલો
3-4 મહિના હાલું જોઈએ ને રોજ ના, થોડું ના, થોડું 3-4 મહિના નહીં હાલે? મહિનો મહિનો હાલે? મહિનો એક હાલે. મહિનો હાલે. મહિનો એક હાલે. એટલે હવે બસ આ તૈયાર નહીં તૈયાર. મતલબ એક જાતનો શીરા જેવો જ લુક છે પણ વિકાલ તમને કહ્યું એ બધા પોષક તત્વોની અંદર મિક્સ કરી ક્રશ કરી પાણી ન પીવું. તૈયાર પાણી પેલું પીવાય અને પછી ખવાય આ ખાધા પછી પાણી નહીં પીવું માસીનું સૂચન છે હવે નાખો ઓમાં બધા ન નાખે. ભાવે પૂજા મહિનો ખાવાનું છે પાછું એટલો પણ બસ ગમ થોડો મારી ખાઈ દીધું એટલે આ તો અત્યારે ખાઈ શકે પછી આ ખરી જાય ત્યારે ખવાય ત્યારે ગરમ કરીને ખાવાનું આખો દી ખવડાવે તો આખો દી ખવડાવે. અને એને ગરમ કરીને તમારે બહુ સારું તમારે ચાખો દી. દિયો બાપા અહીં રી, અહીં છે. આ, પાણી પીવા જ પીવા. હલો હલો આવે ગલાસ લઈ આવ. સીટુ જો ભાઈ આવ્યો ગલાસ લે. ભાઈ આવ્યો જો કામે તાર કોણ ખાવા?